નમસ્તે. થોડા જ સમયમાં જ્ઞાતિજનો આપણી સાથે જોડાવાનો પ્રયત્ન કરશે, એટલે આપણે આપણું લાઈવ સ્ટ્રીમિંગની જે મુખ્ય બાબતો છે એની વાત શરૂ કરીશું. થોડો સમય આપણે આપીએ. આપણા મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે, જોડાતા રહેશે, એટલે આપણને માહિતી પસાર કરવાનું અહીંથી આપણે શરૂ કરીશું. મિત્રો ધીમે ધીમે જોડાઈ રહ્યા છે. થોડી વાર આપણે એમની રાહ જોઈશું અને પછી આપણી વાતો શરૂ કરીશું. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર પ્રિતેશ ટેલર નવસારી, ગુજરાત, ઇન્ડિયાથી આપની સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું વ્યવસાય નિવૃત્ત શિક્ષક છું અને નવસારીમાં મારા પરિવાર સાથે રહું છું. આપણે આજે ગામરિયા દરજી દક્ષિણ ગુજરાતના ફેસબુક એકાઉન્ટ પરથી એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો, આ એકાઉન્ટ ફેસબુક એકાઉન્ટને એટલો બધો પ્રેમ મળ્યો છે કે તેનો અમે આપની સમક્ષ આભાર વ્યક્ત કરતા અમારી પાસે શબ્દો નથી. ફેસબુક એકાઉન્ટની 5000 સંખ્યાની એક મર્યાદા છે. આ મર્યાદા પાર કરીને આપણી પાસે એટલી બધી ફ્રેન્ડ રિક્વેસ્ટ દરરોજ આવતી હોય છે કે અમે ચાહીએ છતાં પણ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી શકતા નથી. આપના તરફથી આ જે સહકાર મળ્યો, મિત્રોએ અમારા પર જે વિશ્વાસ દાખવીને અમારી સાથે સતત જોડાયા રહ્યા, અમારી દરેક પોસ્ટને લાઈક કરી, અમારી દરેક પોસ્ટ ઉપર કોમેન્ટ કરી, એ બદલ આપ સૌનો હું આજે દિલથી આભાર વ્યક્ત કરવા આપની સાથે જોડાયો છું. અમારા મિત્રોને પણ ફોન આવે છે કે ગામરિયા દરજી દક્ષિણ ગુજરાતના ફેસબુક એકાઉન્ટ પર અમારી રિક્વેસ્ટ પડી છે, પણ અમને સ્વીકારતા નથી. પણ મિત્રો, એક જ વસ્તુ છે કે આ એકાઉન્ટ પર 5000ની લિમિટ છે અને લિમિટ પૂરી થઈ ગઈ છે. આ લિમિટ પૂરી થઈ ગઈ એટલે મેં મારા મિત્રો સાથે ચર્ચા કરી છે અને આ લિમિટને દૂર કરવા માટેના પ્રયત્નો હવે આપણે થોડા જ સમયમાં કરશું અને આપણી સાથે વિશ્વના દરેક ખૂણાથી આપણા મિત્રો જોડાઈ આપણી સાથે એકબીજા સાથે આપણે વાર્તાલાપ કરી શકીએ, આપણે એકબીજા સાથે વિચાર વિમર્શ કરી શકીએ, તેના માટે આપણે પ્રયત્ન કરીશું. થોડા જ સમયમાં મને હવે જણાવતા આનંદ થાય છે કે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીશું. યુટ્યુબ ચેનલ ચાલુ કરવાથી આજે 5000ની જે લિમિટની મર્યાદા ફેસબુક એકાઉન્ટ પર આવે છે તે દૂર થઈ જશે અને આપણે વિશ્વમાં જે આપણા મિત્રો અલગ અલગ દેશોમાં, અલગ અલગ શહેરોમાં પથરાયા છે, વહેંચાયા છે અને પોતાના વ્યવસાય અર્થે, પોતાના શિક્ષણ અર્થે સ્થાપિત થયા છે, તેમની સાથે આપણે સરળતાથી જોઈન થઈ શકશું. એટલે હું આજે આપણી સમક્ષ આ જ વાત કરવા માટે ઉપસ્થિત થયો છું કે ભવિષ્યમાં આપણે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરશું અને યુટ્યુબ ચેનલ દ્વારા આપની સાથે અમે જોડાવાનો પ્રયત્ન કરશું. જે સમયે પણ યુટ્યુબ ચેનલ ચાલુ થશે તે સમયે એની લિંક, એનું એડ્રેસ આપણે આ જ ફેસબુક એકાઉન્ટ ઉપર આપની સમક્ષ મૂકશું, એટલે આપ એમાં જોડાઈ જશો,
જેથી કરીને આપણી વિચાર વિમર્શની પ્રક્રિયા જે છે અત્યાર સુધી જે ચાલતી આવી છે તે આપણે સતત ચાલુ રાખશું. મિત્રો, રામૈયા દરજી દક્ષિણ ગુજરાત પેજને જે આપના તરફથી સહકાર મળ્યો, જે આપના તરફથી પ્રેમ મળ્યો છે, તેના બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપના સહકાર, આપના પ્રેમ વગર અમારી વાતો આપની સમક્ષ મૂકવાની અમને કોઈ અર્થ નથી. તમારો જે સહકાર મળ્યો છે એ જ ઉત્સાહ અમારામાં વધારો કરે છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી અત્યારે પણ આપણને મિત્રો જોડાઈ રહ્યા છે. કોઈ બિલ્લીમોરાથી જોડાઈ રહ્યું છે, કોઈ નવસારીથી જોડાઈ રહ્યું છે, કોઈ બારડોલીથી જોડાઈ રહ્યું છે, કોઈ સુરતથી જોડાઈ રહ્યું છે. આ મિત્રોના સર્વના નામ નહીં લેતા આપ સૌ અમારી સાથે જોડાયા છો એ બદલ અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે જે મારે વાત કરવી છે એ 2 મુદ્દાની વાત છે. આજે આભાર હતો અમારો આ પેજને આપને કે આ ફેસબુક એકાઉન્ટને આપને જે લવ મળ્યો, જે પ્રેમ મળ્યો, તેના માટે તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે મારી જે મુખ્ય વાત છે તે વાત પર હું આવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, હું કોઈ એક્સપર્ટ નથી. મિત્રો, હું કંઈ તજજ્ઞ નથી. પણ હું જે સમજું છું, મારા જે વિચારો છે, મારી જે લાગણી છે સામાજિક સંસ્થાઓ પ્રતિ, તે આપની સાથે શેર કરવાનો પ્રયત્ન કરીશ. આપના વિચારો પણ મારી સુધી પહોંચાડી શકો એમ છો. મારો મોબાઈલ નંબર પણ આપની પાસે હોય તો તમે મને મોબાઈલથી પણ મારો સંપર્ક કરી શકો એમ છો. અને દેશ વિદેશમાં વસતા લોકો મારી સાથે વોટ્સઅપથી પણ જોડાઈ શકે એમ છે. તો પહેલાં આપણે એ સમજીએ કે સામાજિક સંસ્થા કામ કેવી રીતે કરે છે. સામાજિક સંસ્થા કામ કેવી રીતે કરે છે એ સમજવું એ દરેક વ્યક્તિ માટે જે સમાજ સાથે જોડાવા માંગે છે અને સમાજમાં જેમને રસ છે, સમાજની જાગૃતિ લાવવા માટે રસ છે, સમાજની પ્રગતિ માટે જેમને રસ છે, એ સામાજિક સંસ્થા કામ કેવી રીતે કરે, એમનું આર્થિક વ્યવસ્થાપન શું હોય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે વારંવાર સાંભળતા આવ્યા છે કે ફલાણી સંસ્થાને તો ખૂબ જ દાન મળે છે. પણ મિત્રો, મળેલા દાનનો સીધો ઉપયોગ સામાજિક સંસ્થાઓ કરતી નથી. સામાજિક સંસ્થાઓના પણ પોતાના કેટલાક નિયમો છે. સામાજિક સંસ્થાઓએ પણ પોતે કેટલાક નિયમો પાળવાના છે અને એ નિયમોને આધારે એમણે એ કામ કરવાનું હોય છે. આપણને એવું થાય કે આ સંસ્થા પાસે આટલા બધા પૈસા છે, કંઈ કામ કરતા નથી આ લોકો. મિત્રો, એવું નથી હોતું. સામાજિક સંસ્થા ખૂબ જ હકારાત્મક રીતે કામ કરતી હોય છે અને હકારાત્મક રીતે કામ કરવા એના કાર્યકરો તૈયાર હોય છે. ફક્ત એના કાયદાઓ, એની નીતિમત્તા કેવી છે એ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, હજી પણ આ પેજ આપણા લાઈવ સ્ટ્રીમ સાથે મિત્રો જોડાઈ રહ્યા છે. આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી આપને અહીં વેલકમ કરું છું. મારી આ વાતને આગળ વધારું છું. સામાજિક સંસ્થાને મળેલા દાનનો સામાજિક સંસ્થાઓ સરકારના નીતિ નિયમ હેઠળ રોકાણ કરતી હોય છે અને રોકાણ દ્વારા પ્રાપ્ત થયેલી મૂડી, એ મૂડીનો તેઓ ઉપયોગ કરતા હોય છે અને એ મૂડી રોકાણમાં સામાજિક સંસ્થાઓએ પણ કેટલાક કાયદાઓ, કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. આપણે થોડા દિવસ પહેલાં જ આપણા ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકી હતી કે એક બાજુ મોંઘવારી વધતી જાય છે, બીજી બાજુ બેંકના વ્યાજ દર ઘટતા જાય છે. એટલે સામાજિક સંસ્થાઓએ હવે કેવી રીતે કામ કરવું તેના માટેની નવી વ્યૂહરચનાઓ એમણે વિચારવી પડશે, શીખવી પડશે અને સ્વીકારવી પડશે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક સમય હતો, હું જ્યારે સામાજિક સંસ્થાઓમાં જોડાયો ત્યારે મને એવો ખ્યાલ છે, મને એવું યાદ છે કે ભારતમાં
જે પૈસા બેંકમાં એફડી તરીકે મૂકવામાં આવતા હતા તેને 10%, 9.5% સુધી વ્યાજ મળતું હતું. પણ આજે પરિસ્થિતિ એ થઈ ગઈ કે ભારતમાં પણ બેંકના વ્યાજ દર ઘટતા ચાલ્યા છે અને બીજી બાજુ જે લાભાર્થીઓની સંખ્યા છે, લાભાર્થીઓની જરૂરિયાત છે એ વધતી જાય છે. શિક્ષણ 2010માં જે હતું આજે 2025માં એની જે પછાડીનો ખર્ચ છે એ ખૂબ જ વધી ગયો છે. અનાજ સહાય હોય, તબીબી સહાય હોય, સામાજિક સંસ્થાઓ જે કોઈ સહાય કરતી હોય એ દરેક ખર્ચાઓ વધી ગયા છે. પણ શું આપણે એક જાગૃત સામાજિક નાગરિક તરીકે આ વિચારવાની ફરજ નથી કે હવે આપણે શું કરી શકીએ અને કેમ આપણે આ બધું કરવું જોઈએ? હા, મને એવું લાગે છે કે હું મારા સમાજનો એક સજ્જન નાગરિક હોમ તો મારે આ બધું વિચારવું જોઈએ. મારે સાથે કોઈની સાથે આ ચર્ચા કરવી જોઈએ અને આનો ઉકેલ લાવવાનો શક્ય એટલો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ આજે આપણે આ એપિસોડ 1 લઈને આવ્યા છે. આપણે આ કામ અહીંયા પૂરું નથી કરી દેવાના. આજે આ લાઈવ સ્ટ્રીમ પૂરું થાય એટલે આપણું વાત પૂરી થઈ જશે એવું નથી. આ આપણો પહેલો એપિસોડ છે. દર અઠવાડિયે, દર 10 દિવસે, દર 15 દિવસે આપણે આ પ્લેટફોર્મ પર મળીને આપણે એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન કરશું અને જ્ઞાતિના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને કઈ રીતે વધુમાં વધુ લાભ પ્રાપ્ત થાય, કઈ ને કઈ રીતે આપણે એમની સાથે સીધા જોડાવાનો પ્રયત્ન કરીએ એ આપણે અહીંથી એકબીજા સાથે, હું એવું નથી કહેતો કે હું મારા વિચારો રજૂ કરીશ, આપણે એકબીજા સાથે વિચારોનો વિમર્શ કરીશું. તમે મને જણાવજો, હું તમને જણાવીશ, આપણે એકબીજા સાથે આંતરક્રિયા કરીશું. હું પહેલાં ઉદાહરણની વાત કરતો હતો. એક સમય હતો કે આપણે 1 લાખ રૂપિયા બેંકમાં મૂકીએ એફડી તરીકે તો 9.5%, 10%નું વ્યાજ મળતું હતું. 1 લાખ રૂપિયા પર 9.5%, 10% વ્યાજ હોય તો વર્ષે 9.5 થી 10,000 રૂપિયા વ્યાજ આપણને મળતું હતું અને એના દ્વારા આપણે લાભાર્થીઓને જે તે રીતની આપણે મદદ કરતા હતા. આજે આ વ્યાજ ઘટીને 6%, 6.5% ઉપર આવી ગયું છે. ભવિષ્યમાં આ જ વ્યાજ 5%, 5.5% કે 4% ઉપર જાય તો આપણે ના નહીં કહી શકીએ. એટલે 2010માં આપણને ખ્યાલ નહીં હતો કે 6.5%ની આજુબાજુ આવી જશે. ભવિષ્યમાં ઓછા થશે એવું આપણે કહેતા નથી, પણ જો થાય તો આપણી કેટલી તૈયારી છે? આપણે આપણા લાભાર્થીઓ સુધી પહોંચવાની કેટલી તૈયારી આપણે કરીને બેઠા છે? તેના માટે એક વિચાર વિમર્શનું મંચ આપણે અહીંથી તૈયાર કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, સામાજિક સંસ્થાની જે મર્યાદા છે એ મેં તમારી સમક્ષ રજૂ કરી કે એમણે નીતિ નિયમ પ્રમાણે જ પોતાના ફંડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અને એ નીતિ નિયમ મુજબ જ એમણે પોતાના ફંડનો ઉપયોગ કરવાનો હોય છે. પછી કોઈ સામાજિક સંસ્થાએ નીતિ નિયમ સાઈડ પર મૂકીને કામ કરે એ બીજી વાત છે, પણ સામાજિક સંસ્થાઓએ પોતાના નિયમો કામ લગાવવાના જ હોય છે. આજે 1 લાખ રૂપિયા પરનું વ્યાજ 3 થી 3.5% ઓછું થઈ ગયું. એના કારણે 3 થી 3.5 હજાર રૂપિયા ઓછા મળતા થયા. એ જ રીતે જો 10 લાખ રૂપિયાનું ઉદાહરણ લઈએ આપણે તો વાર્ષિક વ્યાજ 6.5% મળતું હોય તો 10 લાખ રૂપિયા ઉપર 65,000 રૂપિયા આપણને વાપરવા માટે, એટલે કે લાભાર્થીના લાભ માટે આપણે ઉપયોગ કરી શકીએ. 6.5% વ્યાજ મળે તો, અને 6% વ્યાજ મળે તો 6,000 રૂપિયા, એટલે કે 66,000 રૂપિયા આપણે 10 લાખ ઉપર આપણે ઉપયોગ કરી શકીએ. પણ આ સંજોગમાં હવે આ વધતી જતી મોંઘવારીમાં આપણને ચાલી શકે એમ નથી, આપણને પોસાય એમ નથી. તો શું વિચારી શકીએ, શું કરી શકીએ? હું કોઈ ફાઇનાન્શિયલ સલાહકાર નથી. મારા મગજમાં મારા મિત્રો સાથે ચર્ચા કર્યા પછી મારી જાતે હું શીખવાનો પ્રયત્ન કરું છું, તે રીતે આપની સમક્ષ આજે મારી વાત મૂકવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, સામાજિક સંસ્થા કેવી રીતે કામ કરે એ મેં તમને કીધું છે કે દાતાઓના દાન
બેંકમાં એફડી તરીકે મૂકી એ એફડીની સામે જે કોઈ પૈસા કે જે કોઈ વ્યાજ પ્રાપ્ત થાય એ વ્યાજને પ્રાપ્ત કરી એ વ્યાજ પ્રાપ્ત કરેલા દાન પર પ્રાપ્ત કરેલા વ્યાજથી એ લાભાર્થીઓને એ લાભ આપતી હોય છે. પણ ઘટતા જતા વ્યાજ, વધતી જતી મોંઘવારી એ કોઈ પણ સામાજિક સંસ્થા માટે આજે એક પ્રશ્ન છે અને આ પ્રશ્ન આજે ઉકેલ માંગે છે. અને મને એવું લાગે છે કે આ ઉકેલની દિશામાં આપણે પહેલું પગથિયું ભરવું જોઈએ, તો જ આપણા લાભાર્થીઓને લાભ થશે. જે લોકો આપણી પાસે આંખ માંડીને બેઠા છે, આપણી સામે આંખ માંડીને બેઠા છે, તે લોકોને વધુમાં વધુ લાભ આપવા માટે આપણે આ પગલું લેવું પડશે. અને આ પગલાં વિશે હું વાત કરવા આપની સમક્ષ આવું તે પહેલાં હું તમને એક વિનંતી કરું છું કે મારી વાતને સીધી રીતે નહીં લેતા તમે પણ આના પર વિચાર કરજો કે શું એક દાતા જ્યારે દાન આપે છે ત્યારે એનો હેતુ શું હોય છે. એનો હેતુ એટલો જ હોય છે કે એના પ્રાપ્ત થયેલા પૈસાથી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ થાય, વધુમાં વધુ લાભાર્થીઓ સુધી એના પૈસાનો સદુપયોગ પહોંચે. એ જ એનો દાતાનો ઈરાદો હોય છે. અને આ દાતાના ઈરાદાને હજુ આપણે સારી રીતે કેવી રીતે પહોંચાડી શકીએ, તે કેવી રીતે આપણે આગળ વધી શકીએ, તેના માટે આપણે આજે ચર્ચા કરવાના છે. આ આપણો પહેલો એપિસોડ છે. મેં તમને આગળ પણ વાત કરી. આપણે ભવિષ્યમાં પાછા પણ મારા બીજા મિત્રો પણ છે જે મને સલાહ આપે છે, જે મારો ઉત્સાહ વધારે છે, જે મારી સાથે જોડાયેલા છે, એમને પણ હું તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરીશ અને તેઓ પણ તમારી સાથે સીધા વિચાર વિમર્શ કરશે. ટૂંક સમયમાં જ જે મિત્રો પાછળથી જોડાયા છે તેમને આપણે જાણ કરીએ ફરીથી કે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીશું અને યુટ્યુબ ચેનલમાં જે 5000 વ્યક્તિઓની જે મર્યાદા છે દૂર થાય છે અને આપણે મોટી સંખ્યામાં આપણે જોડાવાનો પ્રયત્ન કરશું. એટલે આપણે મુખ્ય વાત એ હતી કે વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચી કેવી રીતે શકીએ અને વધુમાં વધુ લાભાર્થીઓને આપણે લાભ કેવી રીતે આપી શકીએ. મિત્રો, અત્યારે જ આપણે વાત કરી ગયા કે સંસ્થા બેંકમાં પૈસા મૂકે અને એના વ્યાજથી જ એ પૈસાનું એ લાભાર્થીઓને સહાય કરતી હોય છે. પણ મિત્રો, જે નીતિ નિયમ છે એ સંસ્થાને લાગે છે. સંસ્થાએ નીતિ નિયમમાં રહીને જ કામ કરવાનું છે. એમનાથી કોઈ કાર્યકર્તાથી આ નીતિ નિયમો દૂર થઈ શકે એ કોઈ પરિસ્થિતિ જ નથી. હા, કોઈ જાણી જોઈને કરે, કોઈ ઈરાદાપૂર્વક કરે, માફ કરજો, મારે એમની ચર્ચા કરવી નથી. પણ મારે આપણા દાતાઓ, સામાજિક સંસ્થાના દાતાઓને એક નમ્ર વિનંતી કરવી છે કે આપ જ્યારે સંસ્થાને પૈસા આપો છો, દાન આપો છો, આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા આપો છો, ત્યારે મહાલક્ષ્મી કોઈના પેટ સુધી પહોંચે, કોઈ બાળકના શિક્ષણ સુધી પહોંચે, કોઈ દર્દીના દર્દ સુધી પહોંચે, એ ખૂબ જ જરૂરી છે. અને વધુમાં વધુ લોકો સુધી પહોંચી આપણે. અને જે વ્યક્તિને 5000ની જરૂરિયાત છે એને 5000 આપીએ. એને 500 રૂપિયા આપીને આપણે આપણા મનને એવું કહીએ કે અમે સહાય કરી દીધી છે, એવું નહીં ચાલે. જેને 5000ની જરૂરિયાત છે તેને 5000 આપીએ, જેને 10000ની જરૂરિયાત છે તેને 10000 આપીએ. પણ આ ક્યારે થશે? સામાજિક સંસ્થા કે કાર્યકરો એકલા કામ કરશે તો નહીં થાય. એમાં દાતાઓએ જોડાવવું પડશે. દાતાઓએ ઇન્વેસ્ટમેન્ટની નવી વ્યૂહરચનામાં સહકાર આપવો પડશે. હું આપની સમક્ષ ઉદાહરણ રજૂ કરવા જઈ રહ્યો છું. આપને ગમશે, મને મારો આત્મવિશ્વાસ છે. જો મારું ઉદાહરણ આપને નહીં ગમે તો આપ સીધી રીતે મારી સાથે જોડાજો અને મને ઠપકો આપશો તો પણ ચાલશે અને મને સમજાવવાનો પ્રયત્ન કરશો તો પણ ચાલશે કે તમારી વાતમાં આટલો તમે સુધારો કરી શકો. પપ્પાને ગમશે તમે મારી સાથે જોડાશો તો. મિત્રો, 10 લાખનું દાન આવે અને સંસ્થા જ્યારે 10 લાખના
ફંડને બેંકમાં મૂકે છે ત્યારે 6.5% વ્યાજ ઉપર એને 65 લાખ રૂપિયા 65,000 રૂપિયા વાર્ષિક વ્યાજ મળવાની સંભાવના છે. ઓછું થશે ભવિષ્યમાં, આ વ્યાજ ઓછું થશે. જે દિવસે 10.5%, 10% અને 9.5% મળતું હતું તે દિવસે કોઈને ખબર નહીં હતી કે 6.5% ને 6% પણ થશે. આજે 6.5%, 6% મળે છે. ભવિષ્યમાં કેટલા ટકા જશે આપણે કહી શકતા નથી. પણ નવી વ્યૂહરચનાથી જો રોકાણ કરવામાં આવે તો આજે પણ આપણે સામાજિક સંસ્થાઓ દ્વારા જે લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થવો જોઈએ એને આપણે પહોંચી વળીએ અથવા તો એના નજીક જઈ શકીએ એવા ઉકેલો આજે બજારમાં આધુનિક પદ્ધતિએ ઉપલબ્ધ છે. મિત્રો, જ્યારે આપણે દાન આપીએ છીએ ત્યારે ભારતમાં તો એટલી બધી સરસ વ્યવસ્થા છે કે ના પૂછો વાત. આપ જ્યારે ભારતમાં કોઈ સામાજિક સંસ્થામાં દાન આપો અને એ સંસ્થા પાસે ATG નામનું જો સર્ટિફિકેટ હોય તો આપને ટેક્સમાંથી પણ બાદ મળશે. એટલે ખૂબ જ સરસ ભારત સરકારના નિયમ છે, ભારતનું વાતાવરણ છે અને સામાજિક સંસ્થાઓ સરસ રીતે કામ કરી રહી છે. ફક્ત જરૂર છે નવી વ્યૂહરચના અપનાવવાની. નવી રીતે આપણે લાભાર્થીઓ સુધી આપણી મહાલક્ષ્મી જે છે તે મહાલક્ષ્મીને એ દાતાના દર્દ, એ દાતાના પેટ અને દાતાના એ વિદ્યાર્થીના શિક્ષણ થકી એ જે દાતાના જે પૈસા છે એ લાભાર્થીના પેટ સુધી, લાભાર્થીના શિક્ષણ સુધી, લાભાર્થીના દર્દ સુધી પહોંચે એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. મિત્રો, લાઈવ સ્ટ્રીમ પર જ્ઞાતિજનોની સંખ્યા સતત વધી રહી છે. ખૂબ જ ઉત્સાહ છે મારા મનમાં. આપનો આ જ પ્રેમ, આપનો આ જ આદર, આપનો આ જ આત્મવિશ્વાસ મારામાં અને મારા મિત્રોમાં ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે એ મને ખૂબ જ ગમશે. હવે આપણે આવીએ ઇન્વેસ્ટમેન્ટની નવી વ્યૂહરચનામાં. આજે આપણો એપિસોડ મહત્ત્વની વાત આ જ વાત કરવાની છે, પણ આપણે પહેલી વખત મળી રહ્યા છે એટલે મારે આડકતરી રીતે પણ બીજી બધી વાતો કરવી પડે છે. આજનો મુખ્ય હેતુ જ છે કે નવી વ્યૂહરચનાથી આપણે ઇન્વેસ્ટ કરીએ અને લાભાર્થીઓ સુધી વધુમાં વધુ મહાલક્ષ્મીને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપ જાણો છો, આપણે ચર્ચા કરી ચૂક્યા અત્યારે કે જ્યારે સંસ્થા 10 લાખનું રોકાણ કરે છે ત્યારે એમણે નીતિ નિયમો પાળવાના છે અને 6%, 6.5% વ્યાજ પર એમણે કામ કરવાનું છે. પરંતુ મિત્રો, થોડી નવી વ્યૂહરચના વિચારીએ, આધુનિક વ્યૂહરચના વિચારીએ. કેમ કે આ બધી વ્યૂહરચના જે બહુ જૂની વ્યૂહરચના છે, 6%, 6.5%ની જે વ્યૂહરચના છે એ બહુ જૂની છે. આપણે પણ આપણા અંગત જીવનમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે 6%, 6.5%માં આપણને સંતોષ નથી થતો. એનાથી વધુ આપણને ઇન્વેસ્ટમેન્ટમાં લાભ કેવી રીતે મળે એના માટેના આપણા પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો શું આપણે આ પ્રયત્ન સામાજિક સંસ્થા માટે, આપણા લાભાર્થી માટે, આપણા જ્ઞાતિબંધુઓ માટે નહીં કરી શકીએ? એ જ કરવાનું છે. એમ જ સહકાર જોઈએ છે દાતાશ્રીઓનો. મિત્રો, સંસ્થાને તમે 10 લાખ રૂપિયા આપી દો છો, તે દિવસે સંસ્થા પોતાના નીતિ નિયમ પ્રમાણે બેંકમાં FD લેશે અને એ પ્રમાણે પોતાનું કામ આગળ ચલાવશે. પણ આ નિયમ સંસ્થાને લાગુ પડે છે. પણ જો કોઈ દાતા સીધી રીતે પોતાને પૈસાને પોતાની રીતે ઇન્વેસ્ટ કરે ત્યારે આ 6.5% એમને પ્રોબ્લેમ નડવાનો નથી. જ્યારે હું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું ત્યારે 6.5% નથી કરતો. તેવી રીતે તમે પણ કરતા હશો. જ્યારે 6.5% તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો તો 6.5% આપણને સંતોષ નથી થતો. માર્કેટમાં આજે પણ એવી બાબતો અસ્તિત્વ ધરાવે છે કે જેમાં આપણે 10%, 10.5% કે એના કરતાં પણ આગળ આપણને લાભ પ્રાપ્ત થઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ પર પૈસા પ્રાપ્ત થઈ શકે. મિત્રો, હજુ મારી વાતને જરા વિસ્તારપૂર્વક આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. 10 લાખ રૂપિયા સંસ્થા મૂકે તો 6.5 પ્રમાણે એને 65,000 રૂપિયા વાર્ષિક વ્યાજ મળશે. પણ
જો દાતા પોતે જ પોતાના એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા મૂકે છે તો 10% પ્રમાણે આધુનિક ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિમાં જો મૂકે છે તો 10% પ્રમાણે એને 1 લાખ રૂપિયા પ્રાપ્ત થશે. એટલે કે 6.5% અને 10%, આ તો ઓછામાં ઓછા 10% કહું છું. જો સારું રહ્યું તો આના કરતાં આગળ પણ વધારે લાભ પ્રાપ્ત થઈ શકે. 10% સંસ્થા જ્યારે બેંકમાં મૂકે છે, 10 લાખ રૂપિયા સંસ્થા જ્યારે મૂકે છે ત્યારે એને 65,000 રૂપિયા મળે છે, પણ દાતા જ્યારે પોતે મૂકે છે ત્યારે એને 1 લાખ રૂપિયા સુધીનું વ્યાજ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર પૈસા મળવાની સંભાવના છે. અને એ ઇન્વેસ્ટમેન્ટ દાતા જો સંસ્થાને વાપરવા માટે આપે, લિક્વિડ ફંડ તરીકે વાપરવામાં આપે, જે તે વર્ષમાં વાપરવામાં આપે તો સંસ્થાના લાભાર્થીઓને સીધી રીતે ફાયદો થાય છે. 35,000 રૂપિયાનો ફાયદો 10 લાખ રૂપિયાના દાનમાં સંસ્થા મૂકે અને દાતા પોતે મૂકે તો બેની વચ્ચે ડિફરન્સ ઊભો થઈને આવે છે. અને 35,000 રૂપિયામાં આપણે કેટલાય વધુ લોકોને લાભ આપી શકીએ, સહાય આપી શકીએ એમ છે. બીજી બાજુ જોઈએ તો આમાં દાતા પક્ષે પણ કેટલાક લાભો જોડાયેલા છે, એની પણ ચર્ચા કરવાના છે આપણે. ફક્ત લાભાર્થીઓ માટે કે સંસ્થા માટે જ નહીં, આપણે દાતાઓને પણ, કે દાતા કોણ છે? તો દાતા એ છે જે આપણા શરીરમાં રુધિર વહે છે ને, એ રુધિરથી આપણું શરીર ચાલે છે. તે દાતાના દાનથી આ સામાજિક સંસ્થાઓ ચાલે છે. જેવી રીતે આપણું શરીર રુધિર વિના જીવન જીવી શકે એમ નથી, તેમ સામાજિક સંસ્થાઓ દાતાઓના દાન વગર અસ્તિત્વ ટકાવી શકે એમ નથી. એટલે સામાજિક સંસ્થા પાસે દાતાઓ જ એક આવક અને સીધી રીતે મોટી આવક મેળવવા માટે એક વંદનીય સાધન છે. દાતાઓ વગર સામાજિક સંસ્થાને ચાલશે નહીં. દાતાઓ હશે તો જ આપણે આગળ સામાજિક સંસ્થાના કાર્યો લાભાર્થીઓ સુધી પહોંચાડવાના આપણે કરી શકીએ એમ છે. મિત્રો, આપની કોમેન્ટ પણ આવી રહી છે, કોમેન્ટ દેખાઈ પણ રહી છે. મિત્રો, હું પહેલાં જ કહી ચૂક્યો છું કે હું કોઈ આર્થિક સલાહકાર નથી, હું કોઈ એક્સપર્ટ નથી. આપ જ્યારે પણ આપના પૈસાનું, આપ જ્યારે પણ આપણા દાનનું વ્યવસ્થાપન કરો, આયોજન કરો, ત્યારે આપના પોતાના સલાહકાર સાથે એક વખત એક વિચાર વિમર્શ ચોક્કસ કરજો. હું તો મારા વિચારો, હું જે શીખવાનો પ્રયત્ન કરું છું, હું જે લોકો સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરું છું કે લાભાર્થીઓ સુધી કેવી રીતે આપણે વધુમાં વધુ લાભ પહોંચાડી શકીએ, તેના માટે મારા પ્રયત્ન છે, તેના માટેના મારા વિચારો છે. અને લાભાર્થીઓને લાભ કેવી રીતે મળી શકે, દાતાઓ કેવી રીતે આપણી સાથે વર્ષો સુધી જોડાયેલા રહી શકે, એક પેઢીના દાતા બીજી પેઢીના, એના જ પરિવારના બીજા દાતાઓ આપણી કેવી સાથે કેવી રીતે જોડાશે, તેનો મારો આ નમ્ર પ્રયાસ છે આપણી સુધી આ વાત પહોંચાડવાનો. મિત્રો, જ્યારે 10%, 11% માર્કેટમાં ઉપલબ્ધ હોય ત્યારે 6%, 6.5% લઈને આપણે લાભાર્થીઓ સુધી આપણી મહાલક્ષ્મીને નથી પહોંચાડી શકતા, અથવા તો લાભાર્થીઓ સુધી જે પ્રમાણમાં લાભ પહોંચવો જોઈએ એ રીતે નથી પહોંચાડી શકતા. તો તે સમયમાં આપણે આધુનિક ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિ તરફ વળવું પડશે. મિત્રો, અત્યારે જ આપણે 10 લાખનું એક ઉદાહરણ જોયું. 10 લાખના ઇન્વેસ્ટમેન્ટ પર આપણને 35,000 રૂપિયા વાર્ષિક લાભ થાય છે. હવે થોડી સામાજિક સંસ્થા લાભાર્થીની વાતને છોડીને આપણે દાતાઓ પક્ષ બાજુ થોડું વિચારીએ અને વાત કરવાનો પ્રયત્ન કરીએ. દાતા વંદનીય છે, દાતા પરિવાર વંદનીય છે. કેમ? મેં આગળ કહ્યું તે રીતે જ દાતા સામાજિક સંસ્થા માટે રુધિરનું કામ કરે છે. રુધિર છે, રુધિર વગર નહીં ચાલી શકે. તો આપણે દાતાઓને પણ, એટલા જ વંદનીય દાતાઓને પણ એવી જ રીતે સાંભળવા પડશે, સાથે રાખવા પડશે. મિત્રો, આજે તમે 2025માં દાતા તરીકે સંસ્થાને 10 લાખ રૂપિયા દાન આપી દો છો. તે સંજોગોમાં 2050માં પણ કોઈ ચર્ચા કરશે કે ફલાણા ભાઈએ આ સંસ્થાને કેટલા પૈસા આપેલા, તો શું કહેશે?
10 લાખ રૂપિયા આપેલા. એટલે તમારો આંકડો 10 લાખ રૂપિયા કરતાં આગળ વધતો જ નથી. તમે એક વખત 10 લાખ રૂપિયા આપી દો છો એટલે તમારો આંકડો 10 લાખ પર અટકી જાય છે. પણ થોડી નવી આધુનિક પદ્ધતિ કેટલી સામાજિક સંસ્થાઓએ અપનાવી છે, મેં જોયું છે અને મેં સાંભળ્યું પણ છે. એવા દાતાઓને મળ્યો પણ છું કે દાતાઓ આ રીતે કામ કરતા જ થયા છે. સામાજિક સંસ્થા પોતાના દાતાઓ સાથે આ પ્રકારના એમઓયુ કરતી થઈ છે. દાતાઓને આ રીતે પ્રોત્સાહિત કરતી થઈ છે. કેમ કે દાતાઓ પાસે પૈસા, તો દાતાઓ જે પોતાના પૈસા રોકે છે તે સીધા પૈસા આપણને આપે તે સંજોગોમાં દાતામાં દર વર્ષે એમની દાનની રકમમાં વધારો થતો જશે. 10 લાખ રૂપિયા તમે દાતા તરીકે આધુનિક ઇન્વેસ્ટ પદ્ધતિમાં રોક્યા તો તમે એક વર્ષે તમે 1 લાખ રૂપિયા આપ્યા, બીજા વર્ષે તમે 1 લાખ રૂપિયા આપો અને 10 વર્ષે તમે 1 લાખ 1 લાખ 1 લાખ કરીને તમે 10 લાખ રૂપિયા આપો. જે સામાજિક સંસ્થા જો પોતે રોકતે તો 6.5 લાખ રૂપિયા મળતે. જો શું પોતે આ વ્યાજ દર ટકાવી રાખે તો 6.5 લાખ રૂપિયા સુધી મળે, પણ દાતા પોતે રોકાણ કરી દે તો એને 10 લાખ રૂપિયા સુધી મળવાની સંભાવના છે અને એનો સીધો લાભ લાભાર્થીઓને થવાની સંભાવના છે. બીજી બાજુ 10 વર્ષ પછી પણ દાતાના એકાઉન્ટમાં પોતાના પૈસા 10 લાખ છે. ઘર કી મૂંડી ઘરમાં જ છે હજી. એ બહુ મહત્ત્વની વાત છે. અને દાતા પરિવાર ચાહે તો કાયમ માટે આ પૈસાથી જો આધુનિક પદ્ધતિથી વાત આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને એ જો આપણે કામ કરીએ અને 25 વર્ષ સુધી જો આ રીતે દાતા પરિવાર આ સંસ્થાને પૈસા આપતું રહે, લિક્વિડ ફંડ તરીકે આપતું રહે, તે 25 લાખ રૂપિયા થઈ જાય છે. અને મૂળ મૂડી જે 10 લાખ હતી એ 10 લાખ એમના જ એકાઉન્ટમાં આજે પણ છે. એ પૈસા આજે એમના પણ એકાઉન્ટમાં છે. હું મળ્યો છું એવા દાતાને કે દાતાઓ આ રીતે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીને આધુનિક પદ્ધતિએ ઇન્વેસ્ટમેન્ટ કરીને સામાજિક સંસ્થાઓ સુધી પહોંચાડી રહ્યા છે. અને ખૂબ જ સરસ રીતે એ પૈસાનો સદુપયોગ થઈ રહ્યો છે. એટલે દાતાઓએ પણ આપણે આધુનિક પદ્ધતિ દ્વારા ઇન્વેસ્ટમેન્ટની પદ્ધતિ શોધવી પડશે અને આપણા લાભાર્થીઓ સુધી કેવી રીતે આપણે વધુમાં વધુ લાભ પહોંચાડી શકીએ એ આપણે શોધવું પડશે. મિત્રો, આપની કોમેન્ટ આવી રહી છે કે આધુનિક પદ્ધતિ કઈ, એની વાત કરો તો બહુ જરૂરી છે. મિત્રો, મેં આગળ પણ કહ્યું છે, હું એક્સપર્ટ નથી, હું કોઈ સલાહકાર, આર્થિક સલાહકાર પણ નથી. હું જે શીખ્યો છું, મારી પાસે જે માહિતી આવતી રહી છે, હું લોકો સાથે જોડાયેલો રહું છું અને તેમાંથી જે શીખતો જાઉં છું એ માહિતી આપની સુધી પહોંચાડું છું. મારો તો અંતિમ ધ્યેય એ જ છે કે લાભાર્થીઓને, જે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લાભાર્થીઓ છે, એમને વધુમાં વધુ લાભ કેવી રીતે પ્રાપ્ત થાય. આપ આપણા પોતાના ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર સાથે સલાહ લઈ આ આધુનિક પદ્ધતિઓ કઈ કઈ છે એને શોધી કાઢશો તો વધુ સરળતાથી આમાં આપણે કામ કરી શકશું. હું અહીંથી કોઈ એક બાબત રજૂ કરું એ મારા માટે બહુ યોગ્ય નથી, કારણ હું કોઈ એક્સપર્ટ નથી, હું કોઈ સલાહકાર નથી, હું સરકારમાં આવું કોઈ શિક્ષણ પ્રાપ્ત કરેલી સંસ્થામાં કોઈ તજજ્ઞ નથી. એટલે હું આપને આ રીતે સલાહ નહીં આપી શકું, સીધી વાત હું નહીં કરી શકું. અને મારી વાત પર આપ વિશ્વાસ કરો, એ મારા માટે વંદનીય છે. આપ પણ હું તમને એટલી જ વિનંતી કરું છું કે આપ પણ આપની રીતે આપના સલાહકાર પાસે માહિતી મેળવી આ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. મિત્રો, એક દાતા સાથે હું મળ્યો. એ દાતા મને એવું કહે છે કે પિતેશભાઈ, મારે મારી સંસ્થાને 51 લાખ રૂપિયા મારા પરિવાર તરફથી આપવા છે. 51 લાખ રૂપિયા. પણ આજે મારી પાસે 51 લાખ રૂપિયાની દાન આપી શકું એવી વ્યવસ્થા નથી. પણ મારી દિલો જાનથી મારી ઈચ્છા છે કે હું મારી સામાજિક સંસ્થાને, હું મારી સંસ્થાને 51 લાખ રૂપિયા દાન આપું. તો મેં કહું, તમે શું કરશો? તો કે મેં યોજના ઘણી કરી છે અને એ પ્રમાણે કામ થશે
એટલે મારી સંસ્થાને મારા પરિવાર તરફથી 51 લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થશે. તો મેં પૂછ્યું એમને કે કેવી રીતે શક્ય બનશે? કે પિતેશભાઈ, મેં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દીધું છે અને મારી ચોક્કસ ઉંમરે એ પૈસા દર વર્ષે 51,000 રૂપિયા એ મારી સામાજિક સંસ્થાને પ્રાપ્ત થશે. હા, અને હું મારા પરિવારના સભ્યો અને પરિવાર સાથે પણ એ પ્રમાણના લખાણ કરીશ કે આપણે આપણા પરિવાર તરફથી 100 વર્ષ સુધી 51,00,000 રૂપિયા આપણે આપણી સામાજિક સંસ્થાને આપવાના છે. મિત્રો, દાતાને વંદનીય છે કે દાતાઓ 100 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે એવું દાન આપવા માટે સામાજિક સંસ્થાઓ માટે તૈયાર છે. દાતાઓ આજે નહીં, ભૂતકાળમાં પણ, વર્તમાનમાં પણ અને ભવિષ્યમાં પણ વંદનીય જ રહેવાના છે. જે માણસ પોતે 100 વર્ષ સુધી દાન આપતો રહે, તેના માટેનું આયોજન કરતા હોય તે દાતા વંદનીય હોઈ શકે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. મેં એમને વધુ પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો. એમણે બધું મને જાણ કરી કે મેં આ રીતે કર્યું છે અને આ વર્ષથી મારા એકાઉન્ટમાં 51,000 રૂપિયા આવતા થઈ જશે અને મારી જે સંસ્થા છે તેના હું સીધી બેન્કિંગ પદ્ધતિથી, આધુનિક બેન્કિંગ પદ્ધતિથી મારી સંસ્થાને 51,000 રૂપિયા મળતા થઈ જશે અને મારો પરિવાર, મારા વારસદારો એના માટે બંધાયેલા છે કે 100 વર્ષ સુધી મારા પરિવાર તરફથી 51,000 કરીને અમે 51 લાખ રૂપિયા સુધીનું દાન અમારા પરિવાર તરફથી આપીશું. એ દાતા વંદનીય છે, એ દાતાની સોચ વંદનીય છે. દાતાનું નામ નહીં આપીશું, દાતાઓ વિચારી રહ્યા છે, દાતાઓ કામ કરી રહ્યા છે આ બાબત. અને તેમ છતાં પણ એ દાતાએ મને એવું કીધું કે 100 વર્ષ પછી મારા જે કોઈ વારસદારો હશે તેના હાથમાં મારી મૂળ મૂડી છે તે તો રહેશે જ. મૂળ મૂડી તો છે તે તો રહેશે જ, અને જરૂરિયાત ઊભી થાય તે મૂળ મૂડીમાં અમે વધારો પણ કરી શકીએ. પણ સંસ્થાને અમે 51 લાખ રૂપિયા સુધીનું દાન અમારા પરિવાર તરફથી પ્રાપ્ત થાય એ અમારા ચોક્કસ પ્રયત્ન છે. મિત્રો, જ્યારે સંસ્થા પોતે જ્યારે ઇન્વેસ્ટ કરે છે, રોકાણ કરે છે અને દાતા જ્યારે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરતા થશે અને સંસ્થાને પ્રાપ્ત થયેલા ઇન્વેસ્ટમેન્ટ ઉપરથી લિક્વિડ દાન આપતા થશે, તે દિવસે એક સુમેળભર્યું વાતાવરણ દાતા પક્ષે થશે. મિત્રો, દાતાને આના સિવાય પણ બીજા અનેકો લાભ થશે. એની વાતો આપણે બીજા એપિસોડમાં કરીશું, આજે નહીં. આપ વિચારો, મારી સાથે વિચાર વિમર્શ કરજો. હું મારો ફોન નંબર પણ આ લાઈવ સ્ટ્રીમ પૂરું થશે પછી આપની સાથે શેર કરી દઈશ. આપના વિચારો મારી સાથે શેર કરજો. મારી કોઈ ભૂલ થઈ હોય તો આપણે બીજા એપિસોડમાં એને સુધારવાનો પણ ચોક્કસ પ્રયત્ન કરીશું. મારી વાત એ છેલ્લી વાત નથી, એટલું ચોક્કસ સમજજો. બસ આપણો જે પ્રયત્ન છે એ લાભાર્થીઓને લાભ, વધુમાં વધુ લાભ અને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થાય. વધતી મોંઘવારી અને વધતા જતા બેંક વ્યાજના જે પ્રશ્નો છે તેને પહોંચી વળવા માટે આપણે શું કરી શકીએ એના માટે પ્રયત્ન કરવાના છે. મિત્રો, સામાજિક સંસ્થાઓ ખૂબ જ પોઝિટિવ રહીને, હકારાત્મક રહીને કામ કરતી હોય. હા, તમારા ધ્યાનમાં કોઈ એવી સામાજિક સંસ્થા આવી પણ હશે, એવું નહીં કહી શકીએ કે જેણે નિયમો સાઈડ પર મૂકી દીધા હોય, પણ એવું નથી. સામાજિક સંસ્થાઓ કાયમ સરસ રીતે જ કામ કરતી આવેલી છે અને કાયમ સરસ રીતે કામ કરશે જ એવી મને આશા છે. પણ જો કોઈ નિયમોને સાથે બાજુમાં મૂકીને કામ કરવા ટેવાયેલો હોય તો એને સાઈડ પર મૂકી દો. આપણે એમની ચર્ચા નથી કરવી, એમની વાત નથી કરવી. આપણે વાત કરવી છે આપણા સામાજિક સંસ્થાઓની, આપણા લાભાર્થીઓની. જે લાભાર્થી સંસ્થા પાસે આંખ માંડીને બેઠો છે, શિષ્યવૃત્તિનો સમય થાય ત્યારે શિષ્યવૃત્તિની રાહ જોઈને બેઠો છે, એને જ્યારે કોઈ તબીબી સહાયની જરૂર પડે, એને જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે સંસ્થા પાસે આંખ માંડીને બેઠો છે, એ લાભાર્થીને આપણે જોવાનો છે. એ લાભાર્થી સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ એ જ આપણો પ્રયત્ન રહેવો જોઈએ અને એ જ પ્રયત્નને આપણે સાકાર કરવાનો અહીંથી પ્રયત્ન કરવાના છે.
મિત્રો, મેં શરૂઆતમાં પણ વાત કરી, વચ્ચે પણ વાત કરી, પાછી મારી વાતનું પુનરાવર્તન કરું છું. તમે કહેશો કે એકને એક વાત છે, પણ મિત્રો બદલાતા રહે છે. લાઈવ પર નવા મિત્રો બદલાતા રહે છે, નવા મિત્રો જોડાતા રહ્યા છે. મિત્રો, 5000ની લિમિટ આ ફેસબુક એકાઉન્ટની પૂરી થઈ છે, એટલે અમે હવે નવા મિત્રોને એકાઉન્ટમાં જોડી નથી શકતા. એના માટે અમે ક્ષમા ચાહીએ છીએ, પણ અમે એનો ઉકેલ શોધ્યો છે. જેવી રીતે દાન માટેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેવી જ રીતે અમે આપની સુધી પહોંચવાનો પણ નવા પ્રયત્નોનો ઉકેલ શોધી કાઢ્યો છે. થોડા જ સમયમાં આપણે યુટ્યુબ ચેનલ દ્વારા, આપણી યુટ્યુબ ચેનલ દ્વારા, તમારી અને મારી યુટ્યુબ ચેનલ દ્વારા જોડાવાનો પ્રયત્ન કરશું, જેમાં આપણને 5000ની મર્યાદા નથી નડવાની. સીધા જોડાઈશું, વિચાર વિમર્શ કરશું, સમજ નહીં પડે તો એકબીજાને સમજાવવાનો પ્રયત્ન કરશું. અને તમારા તરફથી મળેલા ઠપકાને પણ હું મારા વંદનીય જ્ઞાતિજનો અને વંદનીય જ્ઞાતિજનો તરફથી કે વંદનીય દાતાઓ તરફથી મળેલા ઠપકાને જો મારામાં સુધારો થતો હશે, મારામાં કંઈ અપડેટ્સ આવતા હશે, તો હું એને પણ સ્વીકારવા તૈયાર છું. મિત્રો, લાભાર્થીઓને ધ્યાનમાં રાખો. કોઈ પણ કામ કરો, જે કંઈ કામ કરીએ આપણે એક કાર્યકર્તા છે તો લાભાર્થીને જોઈએ, આપણે એક દાતા છે તો એક લાભાર્થીને જોઈએ. અને સામાજિક સંસ્થાઓને આજે જે મોંઘવારી નડી રહી છે, આજે જે બેંકનું વ્યાજ દર ઘટતો જાય છે, તેની જે સમસ્યા ઊભી થઈ છે, તેના ઉકેલવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આજે મેં થોડીક આધુનિક ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિ વિશે મારા વિચારો આપની સમક્ષ મૂક્યા છે. આપ પણ વિચારજો. ભવિષ્યમાં પાછા આપણે અહીં જ લાઈવ થશું, નવી યુટ્યુબ ચેનલ બનાવીશું, તો તેની લિંક પણ આપણે અહીં શેર કરશું અને અહીંથી જ આપણી સાથે સમક્ષ અમે જોડાવાનો પ્રયત્ન કરશું. આજે તમે સમય કાઢી અમારી સાથે જોડાયા, મારા વિચારોને માન આપવા માટે તમારો સમય ફાળવ્યો. ઘણા મિત્રો છે, નામ નહીં લઉં, પણ બધા મિત્રો આપણા છે. મિત્રો એ મિત્ર છે, અને મિત્રને મિત્ર ભાવે મળવું એ ગમે છે. એટલે જ આપણે પ્રયત્ન કરીએ છીએ, રાત દિવસ વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ કે સમાજના લાભાર્થીઓને કેવી રીતે સારામાં સારી રીતે આપણે પહોંચી શકીએ. ખૂબ જ આનંદ છે આપની સાથે જોડાવાનો, આપની સાથે જે વિચાર વિમર્શ કરવાનો મને મોકો મળ્યો. ભવિષ્યમાં મારી સાથે જોડાયેલા બીજા મિત્રોને પણ હું આપની સમક્ષ રજૂ કરીશ. કેટલાય મિત્રોને આ ફેસબુક પેજ ચાલુ કર્યું, ગામડિયા દરજી ગુજરાત, દક્ષિણ ગુજરાત, તે દિવસથી ઈચ્છા હતી કે કોણ છે આનો એડમિન, એ પોતાની ઓળખાણ આપે. થોડા જ દિવસ પહેલાં એવી એક પરિસ્થિતિ ઊભી થઈ કે મારે ન છૂટકે પણ મારી ઓળખાણ કરવી પડી. આજે મારે તમારી સમક્ષ આવીને મારે વાત કરવી પડી. પરિસ્થિતિ જ એવી ઊભી થઈ હતી કે મારે મારી ઓળખાણ રજૂ કરવી પડી. હું તો એવી વાતને માનું છું કે હું કોઈ સારું કામ મારા જમણા હાથે કરું તો મારા ડાબા હાથને પણ ખબર નહીં પડે. પણ પરિસ્થિતિ જ એવી સર્જાઈ હતી કે મારે મારું ઓળખાણ આપવી પડી, અને આજે મારી વાતને રજૂ કરવા માટે તમારી સમક્ષ આવવું પડ્યું. મિત્રો, ખૂબ જ આનંદ છે, લાગણીનો ઉમળકો છે તમારી સાથે મળવાનો. કોમેન્ટ્સ વાંચું છું, લાઈવ સ્ટ્રીમ પૂરી થયા પછી પણ લાઈવ આપણે એકબીજાના કોમેન્ટ્સથી જોડાવાનો પ્રયત્ન કરશું. ખૂબ જ આનંદ છે એ વાતનો કે તમે મારા માટે આટલો સમય કાઢ્યો. આપણે ભવિષ્યમાં પણ આપણે જોડાતા રહીશું. ખૂબ જ સરસ સુંદર કોમેન્ટ્સ આવે છે. તમારા તરફથી કોઈ ઠપકો આવશે તો પણ એટલા જ વંદનીય વ્યક્તિ તરીકે હું તમને સ્વીકારવા તૈયાર છું. હું શીખીશ, આપણે બધા શીખીશું, અને આપણે આપણા લાભાર્થીઓ સુધી વધુમાં વધુ લાભ, વધુમાં વધુ દાતાઓ સુધી કેવી રીતે પહોંચી શકીએ તેના પ્રયત્ન કરશું. મિત્રો, આગળ પણ કહ્યું, આ આપણો પહેલો એપિસોડ છે, પણ છેલ્લો નથી. આગળ મળીશું, ફરી મળીશું, ત્યારે પણ 24 કલાક પહેલાં આપણે જાણ કરશું આ જ ફેસબુક એકાઉન્ટ ઉપરથી કે કેવી રીતે આપણે કયા સમયે પાછા મળીશું. મિત્રો, આપ અમારી સાથે જોડાયા, ખૂબ જ આનંદ છે, દિલનો ઉમળકો છે, અને તમારા ચરણોમાં મારા વંદન છે. તો મિત્રો, હું આપની રજા લઉં છું. મારા વિચારોથી આપ સમર્થ કે મારા વિચારોને સ્વીકારો, મને ઠપકો આપો, એ તમારા ઉપર આધાર છે.
મારી પણ કોઈ જગ્યાએ ભૂલ થાય તો મને ચોક્કસ મને શીખવા મળશે. તમારા તરફથી મળેલા વિચારોને હું સમજીશ અને બીજા એપિસોડમાં એનો આપણે ખુલાસો પણ કરીશું. જરૂર નથી કે હું કહું તે સાચું, આપણે કરીએ સાચું. તમે અને હું કરીએ સાચું, આપણે ભેગા મળી કરીએ સાચું. તો મિત્રો, હું આપની સમક્ષથી રજા લેમ છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.